તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે વાત કરીશું અગાઉ પૂછાયેલા પ્રશ્નોની, બરાબર છે, જે આગામી પરીક્ષામાં પણ પૂછાઈ શકે. તો બેલેફ અને આવનારી બીજી તમામ ક્લાસ 3ની એક્ઝામો માટે આ પીવાયક્યુ તમને ખૂબ જ ઉપયોગી થશે. તો વાત કરીએ મિત્રો, પહેલા પ્રશ્ન છે કે પ્રજાહિતવર્ધક સભાનું, બરાબર છે, પ્રજાહિતવર્ધક સભાનું મુખપત્ર કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? તો એમાં જવાબ આવશે ઉકાભાઈ પ્રભુદાસ. ત્યાર પછી આગળ વાત કરીએ તો ગુજરાતના કયા કાળના શિલ્પો ખૂબ ઓછી માત્રામાં મળી આવેલા છે? મિત્રો એમાં જવાબ આવશે ખૂબ ઓછી માત્રામાં શુંગકાલીનના મળેલા છે. ત્યાર પછી કઈ સ્ત્રીઓએ રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો? તો મિત્રો એમાં કસ્તુરબાઈ આવશે, મણિબેન પટેલ આવશે અને મૃદુલાબેન સારાભાઈ આવશે, બરાબર છે. તો આ 3 સ્ત્રીઓ છે એ રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. ત્યાર પછી આગળ વાત કરીએ, શુદ્ધ સત્યાગ્રહી કઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે? આ વિધાન કોનું છે? બરાબર છે. તો મિત્રો આ વિધાન જે છે એ ગાંધીજીનું છે. કોનું છે? ગાંધીજીનું. ત્યાર પછી આગળ વાત કરીએ, બહાદુરી રાગની રચના કોણે કરી હતી? તો મિત્રો બહાદુરી રાગની રચના છે એ બેજુઇદ દ્વારા કરવામાં આવી હતી. ત્યાર પછી મોસ્ટ આઈએમપી પીવાયક્યુ છે કે ત્રંબકરાવ દભાડે અને બાજીરાવ પેશવાની વચ્ચે કયું યુદ્ધ થયું હતું? તો છે ડભોઈનું યુદ્ધ થયું હતું, બરાબર છે. આવા પ્રશ્નો છે મિત્રો પીએસઆઈની એક્ઝામમાં પૂછાવાની ખૂબ સંભાવના છે. ત્યાર પછી આગળ વાત કરીએ, ગુજરાતના કયા સુલતાને માળવા જીત્યું હતું? તો ગુજરાતના મુઝફ્ફર બીજો, બરાબર છે, માળવા જીત્યું હતું. ત્યાર પછી ગુપ્ત વંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું હતું? તો ચંદ્રગુપ્ત બીજો, બરાબર છે. ત્યાર પછી સલ્તનત કાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું? તો એમાં જવાબ આવશે ખંભા. ત્યાર પછી આગળ વાત કરીએ, અલાઉદ્દીન ખિલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો છે? તો મિત્રો અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત ઉપર ચઢાઈ કરી એનું વર્ણન છે તમને કાનહડ દે પ્રબંધની અંદર જોવા મળે છે. ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું? તો મિત્રો 1949માં, બરાબર છે, સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલું. ત્યાર પછી 2008માં કઈ બેંક છે એસબીઆઈની અંદર વિલીન થઈ હતી? બરાબર, વિલીન થઈ હતી. તો સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર. ત્યાર પછી આર્ય સમાજની શરૂઆત ક્યાં થઈ હતી? તો મિત્રો આર્ય સમાજની શરૂઆત છે એ મહારાષ્ટ્ર ખાતે થઈ હતી. સિંધુ સંસ્કૃતિના કયા સ્થળેથી ગોદી મળી આવેલ છે? તો મિત્રો એમાં જવાબ આવશે લોથલથી ગોદી મળી આવેલ છે.